વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓલ ઇન્ડિયા પોલીસ કોન્ફરન્સમાં સ્માર્ટ પોલીસિંગ પર ભાર મૂક્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 59મી ઓલ ઇન્ડિયા કોન્ફરન્સ ઓફ ડિરેક્ટર જનરલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસને સંબોધતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉદ્ભવતા સુરક્ષા પડકારોને પહોંચી વળવા માટે સ્માર્ટ પોલીસિંગની આવશ્યકતા પર ભાર મૂક્યો. ભુવનેશ્વરમાં યોજાયેલી આ કોન્ફરન્સમાં દેશભરના ટોચના પોલીસ અધિકારીઓ શારીરિક અને વર્ચ્યુઅલ રીતે ભાગ લીધો. મોદીજીએ તેમના ભાષણમાં ડિજિટલ ફ્રોડ, સાયબર ક્રાઇમ અને એઆઈ ટેકનોલોજી દ્વારા વધતી જતી ધમકીઓ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે પોલીસ નેતૃત્વને આ પડકારોને તકોમાં પરિવર્તિત કરવા માટે ભારતની ડબલ એઆઈ પાવર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને એસ્પિરેશનલ ઇન્ડિયાનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે સ્ટ્રેટેજિક, મેડિક્યુલસ, એડેપ્ટેબલ, રિલાયબલ અને ટ્રાન્સપરન્ટ પોલીસિંગ અપનાવવાની મહત્વતા પર ભાર મૂક્યો. પીએમ મોદીએ શહેરી પોલીસિંગમાં લેવામાં આવેલ ઉપક્રમોની પ્રશંસા કરી અને આને દેશના 100 શહેરોમાં અમલમાં લાવવાની સલાહ આપી. તેમણે પોલીસ કોન્સ્ટેબલ્સના કાર્યભારને ઘટાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવાની અને પોલીસ સ્ટેશનોને સંસાધનોના ફાળવણી માટે કેન્દ્ર બિંદુ બનાવવાની પ્રસ્તાવના આપી. વડાપ્રધાને ભારતીય પોલીસ દળને કડક અને સંવેદનશીલ આધુનિક અને મોબાઈલ એલર્ટ અને જવાબદાર, વિશ્વસનીય અને પ્રતિસાદી ટેકનો સેવી અને તાલીમબદ્ધ બનાવવા માટે તંત્રમાં ફેરફારોની જરૂરિયાત પર ભાર મૂક્યો. કોન્ફરન્સ દરમિયાન બાંગ્લાદેશ અને મ્યાનમાર સાથેની સરહદ સુરક્ષા, શહેરી પોલીસિંગના વલણો અને દુષ્પ્રચારના નેરેટિવ્સનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓ સહિતના વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પડકારો પર ચર્ચા કરવામાં આવી. પીએમ મોદીએ નવા કાયદાઓના અમલ અને પોલીસિંગમાં શ્રેષ્ઠ પ્રથાઓની સમીક્ષા પણ કરી. વડાપ્રધાને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમના સમર્પણ અને યોગદાન માટે ટોચના પોલીસ અધિકારીઓને સન્માનિત કર્યા. આ કોન્ફરન્સમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.